આજે ફરી આપણે એક નવા વિડીયોમાં તમારી સમક્ષ આવી ગયા છે. બરાબર, પહેલાં તો તમને જણાવી દઉં કે આજે આપણે સારું એવું પ્રોફિટ માર્કેટમાંથી લીધું છે. આપણે ગ્રુપ મેમ્બરે સારું એવું પ્રોફિટ લીધું છે. સ્ટોક હોય કે ઓપ્શન ટ્રેડિંગ હોય, બરાબર, બધામાં આપણે સારું પ્રોફિટ આજે મળ્યું છે. ને માર્કેટની વાત કરી દઈએ ને તો નિફ્ટી 50 છે એ 0.32% ઉપર 70 પોઈન્ટ જેવો પ્લસ ક્લોઝ થયું છે, જ્યારે બેંક નિફ્ટી 0.68% જેવું 0.68% જેવું ઉપર ક્લોઝ થયું છે. રાઈટ, વાત કરીએ કે આજે શું થયું અને કઈ રીતના માર્કેટ વર્તણૂક આપી માર્કેટે. બરાબર, તો છેલ્લે આપણે જોયું ને કાલે આપણું માર્કેટ બહુ નીચે ઓપન થઈ અને ઉપર સુધી આવ્યું. એક પોઝિટિવ ન્યૂઝ એ હતા આપણા માટે. પ્લસમાં યુએસ માર્કેટ જે ગઈકાલે એને આગલા દિવસે, બરાબર, એના ઇન્ફ્લેશનના ડેટાને કારણે થોડું વધુ પડતું જ માર્કેટ નેગેટિવ હતું, જે કાલે રિકવર થાય અને ઘણું બધું પોઝિટિવ તરફ ડાઉ જોન્સ છે, નેસ્ડેક છે, ક્લોઝિંગ મળ્યું. બરાબર, એના કારણે આજે આપણે માર્કેટમાં સ્લો મૂવમેન્ટ મળી, પણ સારી મૂવમેન્ટ મળી, કોઈ નેગેટિવ મૂવમેન્ટ નથી મળી. બરાબર, અપસાઇડ સાથે જ બધા સ્ટોક પણ આજે પોઝિટિવ હતા, એટલે પોર્ટફોલિયો પણ આજે બધાનો પોઝિટિવ રહ્યો છે. રાઈટ, વાત કરીએ કે આવતીકાલે શું કરશું માર્કેટમાં. ક્લિયર એન્ડ કટ વ્યૂ છે. કાલે શુક્રવાર છે, બરાબર, સેન્સેક્સની એક્સપાયરી છે. ફર્સ્ટ ઓફ ઓલ એવી જણાવી દઉં તમને. અને મિત્રો, વિડીયો અંત સુધી જોજો. શીખવું હોય ને માર્કેટ તો મહેનત કરવી પડશે. ઇઝીલી કશું આવડતું નથી, કોઈ પણ વસ્તુમાં હાર્ડવર્ક જરૂરી છે. તો ફરીથી આપણે નવા વિડીયોના માધ્યમથી તમને શીખવાડવાની 100% કોશિશ કરીશ. બરાબર, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને જય સોમનાથ કોમેન્ટ કરતા જજો. બરાબર, વાત કરીએ કે આવતીકાલે શું કરશું માર્કેટમાં. નિફ્ટીનું ક્લોઝિંગ બહુ બેંક નિફ્ટીનું ક્લોઝિંગ બહુ ઇમ્પોર્ટન્ટ હતું, સાથે નિફ્ટીનું ક્લોઝિંગ પણ ઇમ્પોર્ટન્ટ હતું. સૌથી બેસ્ટ શું હતું? બેંક નિફ્ટીનું ક્લોઝિંગ. છેલ્લા વાત કરીએ ને તો ગ્રાફમાં તમે જોજો કે 5 ફેબ્રુઆરી પછી, એટલે કે બજેટ પછીની જે મૂવમેન્ટ આવી ને ત્યાર પછી આપણે 46,260નું લેવલ, જે 250 ને જે 260નું લેવલ જે હતું ને, એક રેઝિસ્ટન્સ બની ગયું હતું ઉપરની સાઈડ અને ક્રોસ નહોતું કરતું. બરાબર, આજે ત્યાં આપણે ક્લોઝિંગ મળ્યું છે, બહુ મહત્ત્વની અને અગત્યનું પણ છે. જો અહીંથી કાલે આની ઉપર 5 મિનિટ કે 15 મિનિટ વાત કરીએ ને, મોટા પાયે જોઈએ ને તો 5 મિનિટ આની ઉપર એક કેન્ડલ સસ્ટેન થઈ ગઈ, ગેપ અપ ઓપન થઈ, અથવા તો ત્યાં એ જ લેવલ ઉપર માર્કેટ ઓપન થઈ, તો ડાયરેક્ટ આપણે 46,500 અને 46,870 સુધીનું ટાર્ગેટ લઈ શકતું બેંક નિફ્ટીમાં. બરાબર મિત્રો, નેક્સ્ટ વાત કરીએ કે કોઈ વીકનેસ જોવા મળે અથવા કોઈ નેગેટિવ ન્યૂઝ માર્કેટમાં આવે, બરાબર, તો 100% ડાઉન જવાનું હોય માર્કેટ. તો એના માટે શું કરશું? નેગેટિવ ઓપન થાય અથવા તો માર્કેટ નેગેટિવ તરફ જાય, બરાબર, નીચે સાઈડ તરફ. તો જો આ રેડ લાઇન તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. જે ગ્રાફમાં તમે જોશો ને એને પ્રોપર સ્ક્રીનશોટ લેતા જજો. આ જે લેવલ છે ને 45,770, બરાબર, એ લેવલની નીચે ત્યાં સુધી આપણે પુટ સાઈડ કામ નહીં કરીએ. એક રેડ કેન્ડલ ક્લોઝ થાય એનો લો બ્રેક કરે, બરાબર, તો આપણે 45,560 અને સેકન્ડ ટાર્ગેટ આપણો જે 45,320 સુધી આપણે માર્કેટમાં જાશું. બરાબર, તો ક્લિયર એન્ડ કટ વ્યૂ બેંક નિફ્ટી માટે છે. હવે મને એવું લાગી રહ્યું છે કે બેંક નિફ્ટીમાં જો કાલે અપસાઇડ મૂવમેન્ટ મળે તો લાસ્ટ હું 5-7 દિવસથી તમને કહી રહ્યો હતો, ઝોન તમને આગલા વિડીયોમાં જોજો આપ્યો હતો, બરાબર, કે ઝોનની અંદર છે ત્યાં સુધી બેંક નિફ્ટીમાં આપણે કોઈ પ્રોપર કામ નહીં કરીએ. આપણે પ્રોપર કામ કરી શકીએ બેંક નિફ્ટીમાં. વાત કરીએ નિફ્ટી બેંક નિફ્ટીની હિસાબે છે ને આજે થોડુંક સ્લો હતું. બરાબર, નવી ગ્રાફ તમારી સામે ઓપન થઈ ગયો છે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં. બરાબર, નિફ્ટીમાં શું કરશું? કાલે તો એના પ્રીમિયમ વેલ્યુ હતું મોંઘા છે, કારણ કે આજે એક્સપાયરી હતી. કાલે તો થોડુંક આપણે એને ઇગ્નોર કરશું, છતાં પણ કોઈ જો સારું દેખાશે તો નિફ્ટીને પણ આપણે પકડશું. તો નિફ્ટી માટે ને 21,960 જે આજનું હાઈ છે, બરાબર, એ ક્રોસ થઈ અને 5 મિનિટ ઉપર ગ્રીન કેન્ડલ સસ્ટેન કરીને હાઈ બ્રેક કરશે તો આપણે 22,050 અને 22,100 સુધીના ટાર્ગેટ માટે કાલે અપસાઇડ કામ કરશું, અથવા તો ગેપ અપ ઓપન થાય અને 21,950ની ઉપર સસ્ટેન થાય તો. બરાબર, વાત કરીએ નેગેટિવ સાઈડ શું કરશું? નેગેટિવ સાઈડ 21,870 એ નીચે જો એક કેન્ડલ ક્લોઝ થાય રેડ અને એનો લો બ્રેક કરે તો આપણે નેગેટિવ સાઈડ 21,800 અને 21,750 બે ટાર્ગેટ સુધી આપણે કાલે નિફ્ટી 50માં જઈ શકીએ. બરાબર, હવે જો ગેપ ડાઉન ઓપન થાય અને 21,770ની નીચે ઓપન ડાયરેક્ટ થાય નીચે તરફ, પછી જોશું કે જો 5 મિનિટ નીચે સસ્ટેન થશે તો આપણે ડાઉનનું પકડશું. અત્યારે ડાઉ પોઝિટિવ છે, નેક્સ્ટ એક પોઝિટિવ છે, ગ્લોબલી કોઈ સંકેત નેગેટિવ નથી. આજના ક્લોઝિંગ પણ આપણા પોઝિટિવ છે. જોઈએ 6 વાગ્યા પછીની આસપાસ FIDIના જો ડેટા પણ આપણે ફાઇનલી પોઝિટિવ મળી જાય તો કાલે 100% ગેપ અપ ઓપનિંગ જોવા મળશે. બરાબર, શ્યોર ના કહી શકીએ, કારણ કે રાત્રે કોઈ નેગેટિવ ન્યૂઝ આવી ગયા તો માર્કેટમાં ઓપનિંગ આપણે નેગેટિવથી જોવા મળી શકે. રાઈટ, વાત કરીએ
કે આજે આપણે એક સ્ટોક આપ્યો હતો, બરાબર. સ્ટોકનું નામ હતું, હમણાં ગ્રુપમાં તમને 1 મિનિટ ડાયરેક્ટ આપણે ગ્રુપની વિઝિટ લેते, ગ્રુપમાં આપણે શું આપ્યું હતું, બરાબર. ગ્રુપમાં વાત કરીએ ને તો સવારથી જ મેમ્બર આપણે ઘણા બધા જોડાઈ રહ્યા છે. ખૂબ ખૂબ આભાર તમારા લોકોનો, બરાબર. સવારથી જો એશિયાના પેસિફિક બજારો વિશે આપણે ગ્રુપમાં જણાવ્યું હતું, બરાબર. પછી ડાઉનું ને આખું ડિટેલ આપણે જોઈ હતી પ્રોપર, બરાબર. ટીપ નિફ્ટી સવારે ઉપર હતું એ અપડેટ આપ્યું હતું. સ્ટોક ફોર ટુડે NMDC, બરાબર, 235ના ભાવે ખરીદી કરવાનું કીધું હતું, બરાબર. ડાયરેક્ટ ગેપ ઓપન જોવા મળ્યું હતું અને લાંબા સમયગાળા માટે આ સ્ટોક જે ઇન્વેસ્ટર લોકો છે NMDCને પકડી શકે, બરાબર. ઓકે, આ વસ્તુ આપી હતી એક અપડેટમાં. પ્લસમાં આપણે જે આજે ટ્રેડ આપ્યા હતા એના વિશે બી તમને થોડી અપડેટ આપી દઉં. એ આપણે જે BTST હતો, બરાબર, ગઈકાલે આપેલો એ બુક કર્યો હતો. એનો પ્રોફિટ બી તમારી સામે છે 1787 રૂપિયા, બરાબર. પછી MIDCPનો એક કોલ આપ્યો હતો 560ની પ્રાઇસ ઉપર. SL હતો 50નો, ટાર્ગેટ હતો 90નો. જો એનો પોઝિશનનો ગ્રાફ પણ આપ્યો હતો 80 પર બુક કર્યો હતો, કારણ કે પ્રીમિયમ આજે થોડાક નિફ્ટી MIDCPના વર્ક એટલે પ્રોપર નહોતા કરતા, સારું એવું આપણે એમાં પ્રોફિટ મળી ગયું હતું, બરાબર. અને એનો ટાર્ગેટ કઈ રીતના એવો ટોટલી હું ગ્રુપમાં સમજાવું છું, ધ્યાનથી જોજો. પછી આપણે એક બેંક નિફ્ટીનો 46300નો કોલ આપ્યો હતો. ફાસ્ટ મૂવમેન્ટ જોવા મળી હતી, એમાં પણ આપણે 3160 જેવું મેં બુક કર્યું હતું. એનો એ ચાર્ટ મેં તમને આપ્યો હતો, બરાબર. આ બધું ગ્રુપમાં અપડેટ. એક ONGCનો પોઝિશનલ ટ્રેડ આપ્યો હતો અને સાથે જ એક બેંક નિફ્ટીનો પોઝિશનલ ટ્રેડ 350ના ભાવે સેમ ટુ સેમ આપણે BTST આપ્યું છે, બરાબર. એને આપણે કાલે જોશું. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય સોમનાથ. એકવાર ફરીથી ધ્યાનથી સાંભળી લેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, કમેન્ટ કરતા જજો, લાઈક કરતા જજો, બરાબર. અને કંઈ પણ ના સમજાય તો 100% કમેન્ટ મારજો. મારી પ્રયત્ન કરીશ સંપૂર્ણ કે તમને પ્રોપર સમજાવી શકું. અને તમારા ફ્રેન્ડ સર્કલ, સગાવાલા જે બી એ સંબંધીઓ ને આપણા ગ્રુપમાં જોડી ગયો, કારણ કે જે આપણી પ્રીમિયમ સર્વિસ છે અત્યારે સાવ મિનિમમ પ્રાઇસમાં. એનું એકમાત્ર રીઝન છે કે કોઈ વસ્તુ ફ્રી આપો ને તો પબ્લિક એની વેલ્યુ નથી કરતી, કોઈ પણ માણસ, બરાબર. આપણે 1999 રૂપિયામાં 1 વર્ષ આપીએ છીએ, બરાબર. એ 15 દિવસની ટ્રાયલ પછી 1 માર્ચથી પ્રીમિયમ સર્વિસ ચાલુ થઈ જશે, બરાબર. ઓલરેડી 1999 રૂપિયામાં 3 મહિના હોય, જે આપણે 1 યર આપીએ છીએ, બરાબર. તો લાભ ઉઠાવી લો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા જય સોમનાથ.